ગાઈસ રાજપીપળા આવીને ઊભા રહ્યા છે. ઝાડુ છે ને નાસ્તો કરવા ગયા છે એટલે અહીંયા ઊભા રહ્યા છે. અને ખબર નહીં આસ્તાને ફોન કર્યો એટલે કે બેનને ફોન કર્યો તો થોડીક રડી હતી રાતે એવું કહે છે. 1-2 દિવસ તો હવે શોધે છોકરી કેમ કે એની આદત નહીં આજે થોડી નર્વસ થઈ ગઈ છું મેં, ખબર નહીં કેમ. આમ મને બીક નહીં લાગતી પણ આજે બીપી લો થઈ ગયું હોય એવું લાગે મને. એકલી જાઉં છું ને એટલે એવું થાય. આસ્થા રિક્ષા અહીંયા અને હું ત્યાં તો મને ખરાબ વિચાર આવ્યા કરે. રડી દઉં એવું થાય જ મને આજે તો. સાલું ભગવાને મને આવું દુઃખ કેમ આવ્યું હશે ખબર નહીં. ગયા જન્મના પાપ બાકી હતા એવું લાગે જ મારા. આ જન્મમાં વેઠવાનું આવ્યું મારી બબ્બે ટેણીએ મૂકીને. 11 વાગ્યાની અપોઇન્ટમેન્ટ લીધી છે આદિત્યરામાં. તો પહેલાં ત્યાં જઈએ છે, પછી બીજે જશું ને છેલ્લે જ્યાં ગમે ત્યાં પછી એડમિટ થઈ જઈશું. વિડીયો ખબર નહીં વિડીયો ના આવે હો મારા કંપની. અપલોડ કોણ કરે? આજનો વિડીયો હું બનાવીશ પણ અપલોડ કરવા માટે મારી પાસે મોબાઈલ ના હોય. કેમ કે નોર્મલ વોર્ડમાં મને એડમિટ કરીને રાખશે તો કદાચ મોબાઈલ આપે છે. અને આઈસીયુમાં તો અત્યારે તો સારી જ છે એટલે આઈસીયુમાં તો ના મૂકી એકદમ. એ તો હવે ત્યાં જઈને જ ખબર પડે કે આઈસીયુમાં રાખે છે કે નોર્મલ વોર્ડમાં રાખે છે. આઈસીયુમાં મોબાઈલ અલાઉ નથી કેમ કે મેં પહેલાં 7 દિવસ રહીને આવી ને એટલે મને બધી જ ખબર છે. તો મોબાઈલ વગર છે ને એક સેકન્ડ અઘરું પડે છે. એક તો દિમાગમાં બધું ચાલતું હોય ફાલતું બધું, અને પછી ઊંઘ જ નહીં આવતી. મને તો ગઈ વખતે છે ને 7 દિવસમાંથી એક જ દિવસ ઊંઘ આવી હતી. એ પણ ઓપરેશન થઈ ગયું હતું ને એના બીજા દિવસે. અને ઓપરેશન પછી મને શું થયું હતું મને જ ખબર નહીં. એ કહાની કંઈ અલગ જ છે તો એ શેર કરીશ પણ સારી થઈને આવું પછી. અત્યારે એવી તાકાત નહીં બોલવાની મને. જેટલું હું બોલીશ એટલું મને તકલીફ થાય છે. એટલે આજે છે ને ચૂપ થઈને બેસી રહેવાનું છે.
બપોરના કેટલા વાગ્યા? બપોરના 2 વાગ્યા કમ્પ્લીટ. 4 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે અમારી. બેસી રહ્યા 4 વાગ્યા. બેસવા માટે પણ જગ્યા નહીં. કોની પાસે છે? ગાડીમાં બેસે તો ગાડીની ચાવી હોય વોચમેન પાસે છે. તડકો એવો છે ને કે એસી ચાલુ કરીને બેસવું પડ્યું છે. પબ્લિક એટલે હદ વગરની છે. ત્યારે 5 વાગશે. પારુનમાં બતાવવાનું હા કસાઈ કાઢી દેસાઈ કઈ પારુનમાં આપણે